डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું કૃણાલ મિસ્ત્રી, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ કોમર્સ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એમકોમ સેમિસ્ટર 1માં નાણાકીય હિસાબી પદ્ધતિ, જેનો કોડ MC01CC102 છે, જેમાં ભાગ 2 એકમ નંબર 9 વિલીનીકરણના હિસાબો વિશે ચર્ચા કરીશું. તો વિલીનીકરણના હિસાબો કઈ રીતે કામ આવે છે ધંધાકીય એકમને, એના વિશે ચર્ચા કરીએ. તે પહેલાં આ એકમની રૂપરેખા જોઈ લઈએ. આ એકમમાં આપણે મુખ્યત્વે વિલીનીકરણના હિસાબો શું છે તો તેના વિશે સૌથી પહેલાં પ્રસ્તાવના સમજીશું. ત્યારબાદ વિલીનીકરણ શું કહેવાય અને એક શેના માટે ઉપયોગમાં આવે છે, તો વિલીનીકરણ શું છે અને તેના હેતુઓ વિશે આપણે સમજીશું કે ધંધાકીય એકમ માટે તે કેમ આટલું મહત્ત્વનું છે. વિલીનીકરણ અને વિસર્જન બંને વચ્ચે શું મુખ્ય તફાવત છે અને બંનેની વ્યાખ્યા આપણે અહીં સમજીશું. ત્યારબાદ સંપાદન પદ્ધતિ, એના વિશે થોડો ખ્યાલ મેળવીશું. ખરીદનાર એન્ટરપ્રાઇઝને કઈ રીતે ઓળખી શકાય ધંધાકીય એકમમાં જ્યારે વિલીનીકરણની પ્રક્રિયા થતી હોય તો એ વખતે આપણે ખરીદનાર એકમ કે જે એકમ એક્વાયર કરી રહ્યું છે એટલે કે ખરીદી રહ્યું છે તે એકમને કઈ રીતે અહીં ઓળખી શકાય તેના વિશે અહીં ચર્ચા કરીશું. ત્યારબાદ સંપાદન તારીખ કઈ રીતે નક્કી કરી શકાય કે કઈ તારીખે તે સંપાદન થયું છે અથવા વિલીનીકરણ થયું છે, તો તે તારીખ નક્કી કરવી એના વિશે સમજણ મેળવીશું. ત્યારબાદ ખરીદ કિંમત કઈ રીતે ગણતરી થાય છે, તો તે ખરીદ કિંમતની ગણતરી, પાઘડીની ગણતરી જ્યારે વિલીનીકરણની પ્રક્રિયા થતી હોય તો તે ધંધાકીય એકમમાં પાઘડીની ગણતરી કઈ રીતે થાય છે તેના વિશે સમજીશું. ઇન્ડ AS 103 અને AS 14 જે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ હિસાબી ધોરણ છે, ભારતીય હિસાબી ધોરણ 103 અને હિસાબી ધોરણ 14, આ બંને વચ્ચે મુખ્ય શું તફાવત છે તેના વિશેની ચર્ચા કરીશું. ત્યારબાદ વિલીનીકરણના હિસાબોમાં મુખ્ય કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં લેવામાં આવે છે તે સમજીશું. આમનોંધ લખવાની રીત સમજીશું અને કઈ કઈ આમનોંધ લખાય વિલીનીકરણની પ્રક્રિયા વખતે તેના વિશે સમજીશું અને ત્યારબાદ તેના અમુક ઉદાહરણ જોઈશું. તો આ રૂપરેખા હતી. મુખ્ય પ્રસ્તાવના સમજીએ તો વિલીનીકરણ એટલે તો ઘણા વર્ષોથી આપણે જોઈ રહ્યા છે કે ધંધાકીય એકમ, જે નાના ધંધાકીય એકમો છે તેમાંથી વધુને વધુ મોટા એકમો તરફનું વલણ ખૂબ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે આપણને. કોઈ પણ ધંધાકીય એકમ તે નાનું રહેવા હવે માંગતું નથી, તેને વધુને વધુ મોટું અને વધુને વધુ વિસ્તારવું છે. તો આ ધંધાકીય એકમની મુખ્ય જે વલણ છે એ આપણને દેખાતું હોય છે. માર્કેટમાં આપણે જઈએ તો આ સ્પષ્ટ દેખાય છે. એના વિશિષ્ટ કયા કારણો છે કે આવું કેમ થઈ રહ્યું છે, કોઈ પણ ધંધાકીય એકમને નાનું કેમ નથી રહ્યું, તેને કેમ વધુને વધુ મોટું કરવું છે, તો તેના મુખ્ય કારણ એ છે કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જે હરીફાઈ વધી રહી છે અને એ તીવ્ર બનતા બધા એકમો માટે નુકસાનકારક બને. કારણ કે જેટલી હરીફાઈ બનશે હવે એમાં જો નાનું ધંધાકીય એકમ રહેશે તો તે હરીફાઈમાં ટકી શકશે નહીં. એટલે રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય ધોરણે જ્યારે ટકવું હોય તો તે એકમને વધુમાં વધુ મોટું બનાવશે અથવા વધુમાં વધુ વિસ્તારશે ત્યારે તે એકમ માર્કેટમાં ટકી શકશે, બજારમાં ઊભું રહી શકશે. અને એટલા માટે આ ગળાકાપ જે હરીફાઈ છે, આ ગળાકાપ હરીફાઈ દૂર કરવા માટે તેઓ શેના તરફ વળે છે, વિલીનીકરણ તરફ વળતા હોય છે. બરાબર. તો વિલીનીકરણ શું છે તે સમજીશું, પણ તે મુખ્યત્વે બે ધંધાકીય એકમ જ્યારે ભેગા થાય, જેને આપણે જોડાણ કહી શકીએ, મર્જ જે આપણે કહીએ છીએ, તો એ બે ધંધાકીય એકમ ભેગા થઈ અને નાના નાના એકમો ભેગા થઈને જે મોટા એકમમાં રૂપાંતર થાય છે એને મુખ્યત્વે વિલીનીકરણ આપણે કહીએ છીએ. તો આ જે હરીફાઈ છે એ હરીફાઈમાં ટકી રહેવા માટે મુખ્ય વિલીનીકરણ થાય છે. અને મોટા પાયા પર જે ઉત્પાદનના અનેક લાભો મેળવવા માટે પણ બે કે વધુ ભેગા એકમ થઈ અને એ શું કરે છે, મોટી કંપનીની સ્થાપના કરે છે. અને એના લીધે શું થશે, ઉત્પાદન પણ વધુમાં વધુ કરી શકશે. અને આવી પ્રવૃત્તિઓને પરિણામે શું થાય છે, જે કંપનીઓનું વિલીનીકરણ છે એ થતાં તેના હિસાબો લખવાના પ્રશ્નો ઉદ્ભવે. હવે વિલીનીકરણ થાય તો ત્યાં એક મોટો પ્રશ્ન એ થાય કે બંને કંપની પોતાના હિસાબો કઈ રીતે લખશે, અથવા તો જો કોઈ એક કંપનીમાં લખાશે તો તે કઈ રીતે લખાશે.
કારણ કે બે કંપની અલગ અલગ છે, બંનેનો નફાની ગણતરી થવી જોઈએ, બંને કેટલું કામ કરી રહી છે તેની ગણતરી થવી જોઈએ. તો આ બધા પ્રશ્નો ત્યાં મુખ્ય ઉદ્ભવતા હોય છે. તો આવા પ્રશ્નોને કઈ રીતે સોલ્વ કરી શકાય તે આ ચેપ્ટરમાં આપણે શીખીશું. જેમ આપણે જાણીએ છીએ કે કાંસકો એ મુખ્યત્વે ગૂંચ કાઢવા માટે અથવા વાળને સીધા કરવા માટે, સરસ રીતે ગોઠવવા માટે વપરાય છે. એવી જ રીતે આપણે કહી શકીએ કે વ્યવસાયમાં જે જોડાણ છે તે જોડાણ કાંસકાનું કામ કરે છે. અને ધંધાકીય એકમને ગૂંચ કાઢવા એટલે કે ધંધાકીય એકમને જે હરીફાઈમાં ટકી રહેવા અથવા તો એની જે મુશ્કેલીઓ છે એ મુશ્કેલીઓને દૂર કરવા માટે જોડાણ શબ્દ વપરાતો હોય છે, જેને આપણે વિલીનીકરણ કહીએ છીએ. અને એટલા માટે બિઝનેસ કોમ્બિનેશન જે જોડાણ છે એ 103 અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ 103ના અંતર્ગત એ મુખ્યત્વે આખી દુનિયાને કઈ રીતે નિયંત્રિત કરી શકે અથવા આખી દુનિયામાં એ ધંધાકીય એકમના જે વિલીનીકરણના હિસાબો છે એ કઈ રીતે લખી શકાય તો તેના વિશેની સમજણ આપણને આપે છે. તો આ એની મુખ્ય પ્રસ્તાવના હતી. વિલીનીકરણ શું છે? તો એ એક ટ્રાન્ઝેક્શન અથવા તો ઇવેન્ટ આપણે કહી શકીએ, એક ઘટના આપણે કહી શકીએ, બરાબર, કે જ્યાં કોઈ હસ્તગત કરનાર એક અથવા વધુ વ્યવસાયનું નિયંત્રણ મેળવે છે. એક કરતાં વધુ એકમો ભેગા મળીને જ્યારે તે બે એકમો ભેગા થઈને જ્યારે કામ કરવાનું શરૂ કરે તો તેને જે ઘટના છે તેવી ઘટનાને આપણે વિલીનીકરણ કહી શકીએ. તો આવું ધંધાનું જે જોડાણ છે એ વિવિધ રીતે કાનૂની, કરવેરા અને અન્ય કારણોસર રચાયેલ હોઈ શકે, બરાબર. તો આ અલગ અલગ કારણો હોઈ શકે કે વિલીનીકરણ થવા. એ જરૂરી નથી કે ખાલી હરીફાઈમાં ટકવા માટે જ, પણ ઘણી વખત કાનૂની રીતે પણ વિલીનીકરણ કરવું પડે છે, ઘણી વખત કરવેરાના નિયમોને આધારે પણ તેનું વિલીનીકરણ થાય છે. તો આવા અલગ અલગ કારણો ત્યાં જવાબદાર બનતા હોય છે. એક અથવા વધુ વ્યવસાયો જ્યારે હસ્તગત કરનારની પેટા કંપનીઓ બની જાય છે અથવા આપણે કહી શકીએ કે એક અથવા વધુ વ્યવસાયોની ચોખ્ખી સંપત્તિ કાયદેસર રીતે હસ્તગત કરનારના મર્જ થઈ જાય છે, બરાબર. હસ્તગત કરનાર એટલે જે ખરીદનાર કંપની છે તે ખરીદનાર કંપની જે બીજી કંપની જે વેચનાર છે અથવા તો જે જોડાણ કરી રહી છે તે કંપનીની જે સંપત્તિ છે તે સંપત્તિ જ્યારે કાયદેસર રીતે હસ્તગત કરે અથવા તો ખરીદે તો તેને આપણે વિલીનીકરણ કહી શકીએ. એવી જ રીતે એક સંયોજન કરતી કંપની તેની ચોખ્ખી સંપત્તિ જ્યારે સ્થાનાંતરિત કરે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે રૂપાંતર કરે અથવા તો લઈ જાય, અથવા તેના માલિકો તેમની ઇક્વિટી હિતોને અન્ય સંયોજન સંસ્થા અથવા તેના માલિકોને સ્થાનાંતરિત કરે તો તેને પણ આપણે વિલીનીકરણ કહી શકીએ. એટલે કે કોઈ એક કંપની પોતાની જે મિલકતો અથવા તો ચોખ્ખી સંપત્તિ છે તેને કોઈ બીજી જગ્યાએ સ્થાનાંતરિત કરે અથવા માલિકોની જે સંપત્તિ છે તેને સ્થાનાંતરિત કરે તો તેને આપણે વિલીનીકરણ કહી શકાય, બરાબર. તો આ વિલીનીકરણ સાથે સાથે આપણે સંયુક્ત જે બધી કંપનીઓ છે તેમની ચોખ્ખી સંપત્તિ જ્યારે સ્થાનાંતરિત કરવામાં આવે તો તેને પણ આપણે વિલીનીકરણ કહી શકાય. અથવા એ કંપનીના માલિકો એમની ઇક્વિટી હિતોની નવી રચિત કંપનીમાં સ્થાનાંતરિત કરે. એટલે જે જૂની ઇક્વિટી છે તેની જગ્યાએ જે નવી કંપની સ્થપાઈ રહી છે તેમાં પોતાની ઇક્વિટીને ટ્રાન્સફર કરે અથવા રૂપાંતર કરે તો તેને આપણે કહી શકાય વિલીનીકરણ. એટલે કેટલીક વાર આપણે જોઈ શકીએ છીએ કે તેને રોલઅપ પણ કહી શકાય અથવા તો તેને પુટ ટુગેધર ટ્રાન્ઝેક્શન તરીકે પણ ઓળખી શકાય છે. તો આવા જે વ્યવહાર થતા હોય છે ધંધાકીય એકમમાં, તો આવા વ્યવહારોને રોલઅપ વ્યવહાર પણ કહી શકાય અથવા તો પુટ ટુગેધર. એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જ્યારે માલિકો પોતાની ઇક્વિટીને ટ્રાન્સફર કરે તો તેને વિલીનીકરણ પણ કહેવાય અને આ વ્યવહારના નામથી પણ આપણે ઓળખી શકીએ. અથવા વિલીનીકરણ કઈ રીતનું હોઈ શકે? તો સંયુક્ત સંસ્થાઓમાંથી જ્યારે એકના પૂર્વ માલિકોનું જૂથ સંયુક્ત કંપનીનું નિયંત્રણ મેળવે તો તેને પણ આપણે વિલીનીકરણ કહી શકાય. તો આ બધી અલગ અલગ તેની વ્યાખ્યાઓ અથવા તો તેના જે કારણો હતા, સંદર્ભો હતા. વિલીનીકરણ શું કહેવાય, કેમ કરવામાં આવે છે, તો તેના મુખ્ય હેતુઓ કયા કયા છે? સૌથી પહેલાં તો હરીફાઈ અટકાવવા માટે અથવા તો ઘટાડવા માટે. સૌથી પહેલાં જ આપણે પ્રસ્તાવનામાં સમજ્યા કે જે ગળાકાપ હરીફાઈ થઈ રહી છે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બજારોમાં એને અટકાવવા અથવા તો ઘટાડવા માટે વિલીનીકરણ કરવામાં આવતું હોય છે. તો એક જ પ્રકારનો ધંધો કરતી જે કંપનીઓ છે એના વચ્ચે હરીફાઈને કારણે કેટલીક વાર શું થાય છે, બંને કંપનીઓ ખોટ કરે અથવા બંનેનો નફો ઘટી જાય છે. અને આવી પરિસ્થિતિને દૂર કરવા માટે કંપની શું કરે, જે બંને કંપનીઓ છે તે એક સાથે જોડાઈ અને એક નવી કંપની સ્થાપે અથવા તો એક બીજી કંપનીને ખરીદી લે તો
તેને આપણે વિલીનીકરણ કહી શકાય. તો આ એક કારણ છે કે વિલીનીકરણ થવાનું, કે જ્યાં હરીફાઈ કે આપણે ગળાકાપ હરીફાઈને ઘટાડવા માટે અથવા તો એને અટકાવવા માટે પણ આ કરવામાં આવે છે. સાથે સાથે આર્થિક અને ટેકનિકલ સાધનો ભેગા કરવા. જ્યારે બે કંપની જોડે અલગ અલગ સાધનો છે, એક જોડે ટેકનિકલ સાધનો ઓછા છે, બીજા જોડે વધારે છે, અથવા તો બંને જોડે એવા સાધનો છે કે અલગ અલગ પ્રકારના, બરાબર, એક જોડે એ મશીન છે, બીજા જોડે બી મશીન છે, પણ બંને એકબીજા વગર અધૂરા છે. તો આવી જ્યારે કંપનીઓ ભેગી થાય તો બંનેના સાધનો ઉપયોગ કરી શકે. એટલે એ કંપની પણ એ બી સાધનો યુઝ કરી શકે, બી કંપની પણ એ બંને સાધનનો યુઝ કરી શકે. તો આવા આર્થિક અને ટેકનિકલ સાધનો ભેગા કરવા માટે પણ વિલીનીકરણ કરવામાં આવે છે. એટલે કે મોટા પ્રમાણમાં જ્યારે મૂડીનો લાભ મેળવવો હોય તો આવો મૂડીનો લાભ મેળવવા માટે વિલીનીકરણ કરવામાં આવે છે. નિષ્ણાતોનો અથવા તો અન્ય કર્મચારીઓનો સારામાં સારો ઉપયોગ કરી શકાય, તેમજ સંશોધન ક્ષેત્રે પણ પ્રગતિ કરી શકાય. તો આ એક ઉપયોગ આપણે વિલીનીકરણનો કરી શકીએ, મુખ્ય હેતુ જે આપણે કહી શકાય. સાથે સાથે મોટા પાયા પરના એકમનો લાભ મેળવવા માટે, એટલે કે મોટા પાયા પર જ્યારે ખરીદી કરવી હોય તો એ ખરીદી કોઈ એક નાની કંપનીથી અથવા કોઈ નાના એકમથી પોસિબલ નથી. તો જ્યારે બે એકમ ભેગા થઈને કામ કરશે તો બે એકમ પાસે મૂડી પણ વધી ગઈ, આર્થિક સંપત્તિ જે હતી વધી ગઈ, એના લીધે મોટા પ્રમાણમાં ખરીદી કરી શકશે. તેનાથી શું થાય? વટાવ પણ આપણને મોટા પ્રમાણમાં મળે. કારણ કે જ્યારે ખરીદી તમે વધારે બલ્કમાં કરો, વધારે ક્વોન્ટિટીમાં કરો તો ત્યારે વટાવ પણ આપણને વધુ મળે. 100 એકમની જગ્યાએ તમે એક સાથે 1000 એકમ ખરીદો તો એનાથી શું થશે? તમને ત્યાં ડિસ્કાઉન્ટ પણ વધારે મળશે અને એના લીધે જે ખરીદ કિંમત છે તે ઘટી જશે. ખરીદ કિંમત ઘટશે માલ સામાનની તો ઓટોમેટિક તેની અસર પડતર કિંમત પર થશે. તો વસ્તુની પડતર કિંમત ઘટશે તો તે વસ્તુની વેચાણ કિંમત આપણે ઘટાડી શકીશું અથવા તો આપણે નફામાં વધારો કરી શકીશું. તો આવો લાભ મેળવવા માટે પણ શું થાય છે? વિલીનીકરણ કરવામાં આવતું હોય છે, બરાબર. તો મોટા પાયા પર વેચાણ થઈ શકે. સાથે સાથે કેન્દ્રીકરણનો લાભ મેળવીને કરકસર કરવા માટે પણ વિલીનીકરણ કરવામાં આવે છે. એટલે કે બિનફાયદાકારક જે ઉત્પાદન છે તેવા ઉત્પાદનોને બંધ કરી દેવામાં આવે અને તે કાર્યક્રમ પ્લાન્ટમાં ઉત્પાદન કેન્દ્રિત કરી શકાય એવી સંદર્ભમાં પણ વિલીનીકરણનો ઉપયોગ થતો હોય છે. તો આ બધા તેના હેતુઓ હતા કે વિલીનીકરણ કેમ કરવામાં આવે છે. તો વિલીનીકરણ એ કંપની માટે તો ફાયદાકારક છે, પણ તેમ છતાં આપણે કહી શકીએ કે સમાજ માટે તે અમુક રીતે નુકસાનકારક છે, બરાબર. કારણ કે આપણે જોયા કે આટલા બધા હેતુઓ વિલીનીકરણ પાછળ છે, એટલે ફાયદા ઘણા છે, પણ આ બધા ફાયદા કંપનીને છે. તો આનાથી ઘણી વખત સમાજને પણ નુકસાન થાય છે. તો સમાજ માટે કઈ રીતે? તો તે એક ઇજારો ઊભો કરી દેશે અને એનાથી શું થાય? ગ્રાહકનું શોષણ. કારણ કે બે કંપની જે અલગ અલગ કામ કરતી હતી, ઘણી વખત શું હોય કે હરીફાઈમાં ટકવા માટે એક કંપની બીજી કંપની કરતાં ભાવ ઘટાડી દે અને એનાથી ગ્રાહકને ફાયદો થાય કે ચલો બીજી કંપનીએ ભાવ ઘટાડ્યો તો આપણે તે ઓછા ભાવમાં વસ્તુ ખરીદી શકીશું. પણ અહીંયા શું થશે? જ્યારે વિલીનીકરણની વાત થઈ તો બંને કંપની ભેગી થઈને કામ કરવા લાગી. હવે થશે શું કે આપણી જોડે બે જ ઓપ્શન હતા, પણ એ બંને કંપની હવે ભેગી થઈ ગઈ અને એ બંને કંપનીએ પોતાનો ઇજારો અથવા તો પોતાના વધુ નફા માટે વસ્તુની કિંમત વધારી દીધી, બરાબર. હવે એનાથી શું થયું? ગ્રાહકને તે વસ્તુની જરૂર છે તો તે પહેલાં બે અલગ અલગ કંપની હતી તો બેમાંથી કોઈ એક ઓપ્શન સિલેક્ટ કરી શકતા હતા, પણ હવે તો એક જ ઓપ્શન છે કારણ કે બંને કંપની ભેગી થઈ ગઈ છે. એનાથી શું થશે કે ગ્રાહકને કમ્પલસરી ત્યાં જવું પડશે, ફરજિયાતપણે તે વસ્તુ ત્યાંથી ખરીદવી પડશે, જે કિંમત તે માંગે તે આપણે ચૂકવવી પડશે. એટલે આવી અહીંયા નુકસાન થતું હોય છે કે જ્યારે ઇજારો ઊભો થઈ જાય અને ગ્રાહક વર્ગનું શોષણ થાય. મજૂર સંઘોનો વિરોધ કરીને કામદારોનું શોષણ કરે, કારણ કે બે કંપની ભેગી થઈ ગઈ, બરાબર. તો એ શું કરશે કે જે મજૂર સંઘ છે તેના કોઈ નિયમોને અહીંયા સાંભળશે નહીં અને કામદારોને શોષણ કરશે કે વધુમાં વધુ કામ લેવાનું ત્યાં આવશે અને નાના વેપારીઓને હરીફાઈ દ્વારા દૂર કરી દે. કારણ કે હવે તો મોટી કંપની થઈ ગઈ તો જે નાના નાના ઉત્પાદન કરતા હતા અથવા તો નાના વેપારીઓ હતા તેને દૂર કરી દેશે. તો આવું બધું કેન્દ્રીકરણ થવાથી શું થાય કે ગ્રાહકને અથવા સમાજને નુકસાન થાય. તો વધુ પડતું કેન્દ્રીકરણ થવાથી અસરકારક જે અંકુશ છે તે અહીંયા રહી શકતો નથી. તો કંપનીઓ માટે ફાયદાકારક છે, પણ ઘણી વખત આપણે જેમ સમજ્યા કે સમાજ માટે તે નુકસાનકારક બની જતું હોય છે. તો આ વિલીનીકરણ એના હેતુઓ હતા.
વિલીનીકરણ અને વિસર્જન શું છે? વિલીનીકરણ જેને એકીકરણ પણ આપણે કહી શકીએ, અને વિસર્જન તો વિલીનીકરણ એટલે એક કાનૂની પ્રક્રિયા છે જેના દ્વારા બે અથવા વધુ કંપનીઓ એક સાથે નવી કંપની રચાય અથવા એક અથવા વધુ કંપનીઓ બીજી કંપનીમાં સમાઈ જાય, તો તેને આપણે વિલીનીકરણ કહીએ છીએ. અને પરિણામે જે વેચાઈ જનાર કંપની છે તે પોતાનું અસ્તિત્વ ગુમાવે. બરાબર, કારણ કે જે વેચાઈ જનાર છે તેનું અસ્તિત્વ અહીંયા ટકશે નહીં, અને એના જે શેર હોલ્ડરો છે નવી અથવા તો જે એકીકૃત કંપની છે તેના શેર હોલ્ડર બની જશે. બરાબર, એ અને બી કંપની છે, તો ધારો કે એ કંપની શું કરી રહી છે? બી કંપનીને ખરીદી રહી છે, તો અહીંયા બી કંપની પોતાનું અસ્તિત્વ ગુમાવી દેશે, અને બી કંપનીના જે શેર હોલ્ડર હતા તે હવે એ કંપનીના શેર હોલ્ડર બની જશે. બરાબર, તો આ વિલીનીકરણ કહીશે. વિસર્જન એટલે એક એવી વ્યવસ્થા કે જેમાં એક કંપનીનો કેટલાક ભાગ અથવા ઉપક્રમ બીજી કંપનીમાં સ્થાનાંતરિત કરવામાં આવે, જે મૂળ કંપનીથી સંપૂર્ણપણે અલગ ચાલે છે, અને મૂળ કંપનીના શેરધારકોને સામાન્ય રીતે નવી કંપનીમાં માલિકીનો સમાન હિસ્સો આપવામાં આવે છે. એટલે મૂળભૂત રીતે એના વિસર્જન હાથ ધરવાના કારણો કયા કયા છે તો તે આપણે સમજીએ. વિસર્જન એટલે આપણે એવું કહી શકાય કે આખી કંપની નહીં, પણ એનો એક ભાગ અથવા એક ઉપક્રમ એ બીજી કંપનીમાં સ્થાનાંતરિત કરવામાં આવે. બરાબર, તો બી કંપની પૂરેપૂરી નહીં જાય, પણ એનો એક ભાગ અહીંયાથી શું થશે? એ કંપનીમાં જતો રહેશે, અને એનો જે માલિકીનો હક છે એ કંપની પાસે જતો રહેશે, તો તેને આપણે વિસર્જન કહી શકાય. એના કયા કયા કારણો છે? અને અમુક કારણોસર તેને હાથ ધરવામાં આવે છે. કયા કારણો? તો એક તો કોર્પોરેટ પુનર્ગઠનની કવાયત તરીકે તેને આપણે હાથ ધરતા હોય છે. કુટુંબના જે માલિકીના ઉદ્યોગોના કિસ્સામાં કુટુંબના પાર્ટીશન જ્યારે થાય, ભાગલા પાડવામાં આવે, એને પણ અસરકારક બનાવે છે, અને આ પ્રકારને અસર આપવાનું છે. વિસર્જન પણ દરેક ખંડ એટલે કે જે સેગમેન્ટ છે એને વધુ સરળતાથી સંચાલિત કરવામાં સહાય માટે કરવામાં આવે છે, કારણ કે હવે તેઓ વધુ ચોક્કસ કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. બરાબર, તો વિસર્જન એ અલગ અલગ ભાગ માટે, અલગ અલગ ખંડ માટે બનાવાતું હોય છે અને તૈયાર થતું હોય છે. તો આ બધા તેના કારણો છે વિસર્જનના. સંપાદન પદ્ધતિ શું છે? તો સંપાદન એટલે આપણે કહી શકીએ કે જ્યારે વિલીનીકરણ માટેના સંપાદન એકાઉન્ટિંગમાં નીચેના મુખ્ય પગલાંનો સમાવેશ થતો હોય છે. સંપાદન જ્યારે કરવામાં આવે ત્યારે મુખ્ય આ પગલાઓ થાય છે કે હસ્તગત કરનારને ઓળખવામાં આવે, એટલે ખરીદનાર કંપનીને ઓળખવી પડે. ત્યારબાદ સંપાદન અથવા તો જે એક્વિઝિશન છે તેની તારીખ નક્કી કરવી પડે, અને ત્યારબાદ હસ્તગત કરી શકાય તેવી સંપત્તિઓને, ધારેલી જવાબદારીઓને ઓળખવી પડે અને એને માપવી પડે, અને છેલ્લે પાઘડીને ઓળખવી અને માપવા અથવા સાંધાથી જે ખરીદી કરી શકાય તો તેનો નફો કરવા માટેનો. તો આ બધા તેના પગલાં છે જ્યારે સંપાદન પદ્ધતિને આપણે ગણતરીમાં લઈએ છીએ. વિલીનીકરણમાં જે સંપાદન પદ્ધતિનો ઉપયોગ થાય, તો આ દરેક પગલાઓ એક પછી એક આપણે સમજીશું. બરાબર, તો આજના લેક્ચરમાં આપણે વિલીનીકરણ શું છે તેના હેતુઓ સમજ્યા, અને વિલીનીકરણમાં જે સંપાદન પદ્ધતિ છે તે સંપાદન પદ્ધતિમાં કયા કયા સ્ટેપ્સનો ઉપયોગ થાય છે તે સ્ટેપ વિશે સમજ્યા. તે દરેક સ્ટેપ આપણે આવતા લેક્ચરમાં ભણીશું. ધન્યવાદ. સ્વાધ્યાયઃ પરમ